ધી જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ જુનાગઢ। આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી એવં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સચોટ વિઝન સહકારથી સમૃદ્ધિ આ સૂત્ર થકી આ બેંકને સફળતાના શિખરો સર કરાવવા આ બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલના સફળ પ્રયત્નો થકી ઉત્કૃષ્ટ નેતૃત્વ હેઠળ બેંકે અનેક બેંકલક્ષી વિવિધ સુવિધાઓ પૂરી પાડી છે। આધુનિક યુગમાં આગામી સમયને મહત્વ આપી ટેકનોલોજી સાથે રાખી જુનાગઢ, પોરબંદર તેમજ ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામોની સહકારી મંડળીઓ તેમજ દૂધ ઉત્પાદક મંડળીઓને માઇક્રો એટીએમ મશીન આપવામાં આવ્યા। બેંક ખાતેદારો માટે ઝડપી અને સરળતાથી સુવિધાઓ પ્રાપ્ત થાય તેમજ પૈસાની લેતી દેતી ઝડપી અને સરળ થાય તે હેતુથી તાજેતરમાં જ જુનાગઢ જિલ્લાની દૂધ ઉત્પાદક ડેરી એટલે કે સાવજ ડેરી સાથે સંલગ્ન મંગલપુર ગામની દૂધ ઉત્પાદક મંડળીને માઇક્રો એટીએમ મશીન આપવામાં આવ્યું। આ ગામના ખેડૂતો ખુશીની લાગણી વરસાવી રહ્યા છે। મારું નામ વિક્રમભાઈ રામભાઈ જીલડિયા, હું મંગલપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું। અમારી મંડળીને માઇક્રો એટીએમ આપવામાં આવે છે। એ એટીએમ દ્વારા દરેક ખેડૂતને અગત્ય અથવા કેશોદો ઉપાડવા જવાનો સમયનો બચાવ થાય છે અને અહીંયા એને કાર્ડથી લેતી દેતીની સુવિધા જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા મંગલપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીને માઇક્રો એટીએમ આપવામાં આવેલ છે। તે બદલ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનો ખૂબ ખૂબ આભાર। આ માઇક્રો એટીએમ મશીનના ઉપયોગથી તમામ બેન્કિંગ સુવિધાઓ ગામમાં જ મળી રહેશે તેમજ માઇક્રો એટીએમ મશીનનો ઉપયોગ મહત્વની વિવિધ નાણાકીય સેવાઓમાં થાય છે। વિથડ્રોઅલ, ડિપોઝિટ, ફંડ ટ્રાન્સફર, અકાઉન્ટ સ્ટેટમેન્ટ, ન્યૂ અકાઉન્ટ તેમજ અન્ય સુવિધાઓ ખેડૂતો દ્વારા ખેડૂતો માટે ખેડૂતો થકી ચાલતી બેંક એટલે કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકની માઇક્રો એટીએમની સુવિધાથી હવે જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાની મંડળીઓ આત્મનિર્ભર બનશે તેમજ વધુમાં વધુ લોકો આ માઇક્રો એટીએમ મશીનનો લાભ લઈને પોતે આત્મનિર્ભર બનશે એમાં કોઈ સંદેહ નથી। બેંક ખાતેદારોના સમયનો બચાવ તેમજ સરળ સુવિધાઓ દ્વારા માઇક્રો એટીએમ એટલે હવે સહકારથી સમૃદ્ધિ। જય જય ગરવી ગુજરાત, જય સહકાર।